ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ અને ભાવાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ નવનિયુક્ત મહામંત્રીઓ, મંત્રીઓ, ઉપપ્રમુખ તથા પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। આજે સદ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આજે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ઓબીસી મોરચા દ્વારા પૂજા અર્ચના કરીને ગૌ માતાને ઘાસ ખવડાવવાનો પુણ્યનું કામની શરૂઆત કરી। ત્યારબાદ અહીંયા દીનદયાળ ઓડિટોરિયમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો કાર્યક્રમ અને સાંજે મહાનગર કાર્યાલય ખાતે પંડિત દીનદયાળજીના જીવન પર વક્તવ્ય આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે। પંડિત દીનદયાળજીનું જે ચિંતન હતું એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય, આ બંને ચિંતન એ માનવ જીવનને ઉચ્ચ મૂલ્યોથી આગળ વધારવા માટેનું હતું। માનવ જીવન માટે આદર્શ હતું। આપણે એમના મૂલ્યોને, એમના ચિંતનને ગ્રહણ કરીને માનવ જીવનને આપણે સારામાં સારું એમની સેવાનું કામ કરીએ એ જ સૌની પાસેથી અપેક્ષા છે। પંડિત દીનદયાળજીના જીવનનો સૌથી મોટો સંદેશ માનવ જીવનના ઉત્થાનનો છે, એ આપણે સૌ ગ્રહણ કરીને આગળ વધીએ એ જ સંદેશા સાથે વિરમું છું। ધન્યવાદ।